મસુબા, ઓ મસુબા, મસુરામ, ઓ મસુબા, ઓ મામા. હું વાત છે એવી વાત લઈને આવ્યો છું. હસવાની વાત નહીં આરી, દુઃખીની વાત છે. તમે શું કહેતા હતા? તમને યાદ? મને યાદ. તમે એમ કહેતા હતા કે પેથે તો મરી ગયો છે, એને દેવું થઈ ગયું હશે. હું પતાવી દીધું હશે. તમે વેમમાં રહી ગયા અને વેમમાં જ રહેવાના. પેથે આપણા ગામમાં આવી ગયું છે, બરોબર? પેલા કાચંડા ની રિક્ષામાં હું એ જોયો. કાચેન્ડા તનથી રિક્ષા ચલાવતા થઈ ગયા. એ કાચંડો નહીં, એ પેલા જે ચલાવે ને એનું નામ કાચંડો. ડ્રાઈવર નું નામ કાચંડો. અને ડ્રાઈવર નો તો શું કરે ખબર? થાપો મારતો લઈ જતો તો તાણ તો બરાબર. હવે તો જે નહીં મેલો તમારે ચાલો તમે અફા લાવીએ ને તો પેથિયાનો મહી નાખ્યો હશે ને એને તો દેવું થઈ ગયું હશે ને કે ગોમ છોડીને જતો રહ્યો તો આમ ને તેમ ને તમારા પાણા જ આવશે. મને લાગે કોક ચાડી કરશે. સારું પણ એ વાત સાચી રાખ, કારણ કે બધાને વાતો જ હું કરતો હતો. હા, અને આપણા ગામમાં વધારી એ કે તમારું નામ આલ દેશે. ના, કોઈ કહેવાનું જ નહીં ને કે મેં વાતો કરી. હા તો હું તમને કહેવા આવ્યો પહેલો, બરોબર? કોઈને ઘરમાં ઊંધાઈ દેજે, હું તો કહું ભાઈ સમજ્યા? અને હું તો ને 2 દાડો દેવા મમ્મા ઘેર જતો રહ્યો. હવે અરે લોચા, આ ગામમાં તો હું જ કહેતો ફરતો હતો હા કે પેથે તો દેવું થઈ ગયું ને મહી નાખ્યો છે, ઓમ કર્યો ને તો પાછો આવ્યો નહીં ઠાઠરી બધું વખો આવ્યો મસૂજી હેડો આપણે શહેરમાં. મજા પડી લે વાંધો હા આવ્યો બાપ ને બધું જોઈ ઉઠે ખાલી 100-12 મહિના જે 12 સિયાન જોડે એ મત બાપ નું ગરમ જો કે મંડે હોય રંભા હા બાપુ ની ખબર જ નહીં પડતી હજુ આ બધું લઈ ધપ્પા હમું તો હું બાપ નું બધું કામ રાખું અલ્યા તારી એ આવો ચોકન દેતા રહેતા યાર. અલ્યા મુકી અમાર છોકરાને ઘેર જતો યાર. અલ્યા ગોમમાં તો વાત જ મળી ગયા, પેથે તો મળી ગયો. અરે ના આવે કોણ કચરા આવું અલ્યા હું તો સમજ્યો. હા હું તો સમજ્યો હા કે પેથે મળી ગયો ને તો અમે બોલાયા ના ઠારવી ઉપાડવા. આવું કોણ જતું પેઠે જતું તો પેથે તો અલે યાર પેથે મળી ગયો તો જોઈ કે પેલા મસૂરજી દે ને એ એમ કેતા તમે ને ગમે જતા હતા એ એવી વાતો કરતા કે પેલા વ્યાજમાં પૈસા લીધા ને એ બધા ને તો પીઠા તો મળી કાઢ્યું. અરે ના યાર એવું કશું કોઈ નતું. હું તો મારો છોકરો નોકરી કરે બહાર ખાલી 100-12 મહિના જોડે રહ્યા. હું તો મોજ મસ્તી કરવા મજા આવી ગયું. જબર જલસા પડી ગયા મારતો. હા 3 લુક ટેસ્ટ ફરવાનું અંદર ટાઈમ ખાવાનું. તમારે તો મજા આવી મારતો મારો વિચાર એવો હતો કે પાછો 100-12 મહિના રહી આવું તો બહુ હવે પ્રીમિયમ ક્વોલિટી હા ને કાલે જ ઇસ્ત્રી માં આવી ગઈ. ઇસ્ત્રી વગર હું લુગડો પહેરતો નહીં જોન કે મારો છોકરો રોજ કે પપ્પા તમે લુગડો ઇસ્ત્રી કરીને પહેરવાનો છે ઈમો દાને ગોમમાં હવે તો રાત પડે જ પાછી. પેલા બધા લાકડીઓ મારતા એવું ના કરતા હવે. પણ જો મારી એક સર અમે જેવો ખબર જો માણસ સુધરી છે હશે ને તો આપણે કોઈ વાંધો નહીં. પણ હા જો બગડા હશે ને પછી સુધરાવાની આપણામાં તાકાત છે. હા તો કદી નહીં હજી તમને મહી નાખી. અરે મારા તો બધા મરી ગયા. શું વાત કરો લે? આ પેઠો મારે એવું લાગે છે ને આ પેઠો પટાઈ દે પટાઈ પેલો ગમે તે જો હોય ને વાત તો સાચી પણ તમે ગુલાબ જાંબુ ખાધે એટલે તમે વધારે બકો યાર. અલે હું નહીં યાર ગુલાબ જાંબુ તો કશું કોઈ ના કહેવાય યાર. કેમ સુધી છે ને સાચું કહું હજી બધો આખા ગામમાં બધો દોડાવી બોલે હજી આ નહીં સુધરવા એ રહ્યો એ રહ્યા સેતુજી ને તો હું વાત કરું કીધું તો કદી દારૂ પી જાય ને ઉભો લાકડીઓ લઈને ગો વચ્ચે દોડે. એના તો બીજું શું આવડે પોત પછી ખીધામાં આવે નહીં કે કોથળી પીધી નહીં લવારી ચાલુ કરી નહીં એમાં ધંધાઓ બીજા પી પી પટી તમે ચા પાણી કરી લ્યો આયા હોતે
તમારે ચા પીએ તો આવો ના બસ હા? માન નહીં પીવી હા આવો સારું આવજો. આવજો નું કોક કરવું પડશે ખરા હતા નહીં વાતો કરું ખોટી ખોટી પેલા મારા કાકાની વાતો ઉડાવીને હવે મારી વાતો ઉડાવું જક્ષીબાને જઈને કહું તાણા ઠેકાણું પડશે ઓ જક્ષીબા તારા જોડે જ આવતો હતો બોલ બાપુ હવે પેલા મથુરજી સમજાવે ને તો સમજાઈ દો નકપત બોડામ લાકડી મેલે પણ એવું તો હું થયું તે તું લાકડીઓ મેળવાની વાતો કરવા મોડે જો પેલા મારા પેલા કાકો નહીં પેથો કાકો ઓવા ઈવાની અફવા ઉડાવી ત્યાં ગોમ છોડીને જતા દેવું થઈ ગયું તો કે દેવાવાળાએ મહી નાખ્યા હવે એ મસૂરીઓ સાજી એવું યાર અને હવે મારી વાત ઉડાવી ત્યાં કોઈક છોડીને લઈને નાહી ગયો કોઈ મારું કોઈ હગું નહીં કરાવતું અને એ રહ્યો કે છોડીને લઈને નાહી ગયો હવે તો મોને નહીં આલું જો તમે કહી દઉં સમાધાન કરાવવા આવો ને તો પેલા એને સમજાવજો ને સમાધાન નહીં થાય ગોડામ લાકડી મેલી પણ જો અબર પપ્પુ સમાધાન હું કરતો જ નહીં હવે હા આલ્યું સેદુરજી ને બધું તો સેદુજીને કહું તમે પછી આ તો ભાઈ સેદુજી ને કે તમે તો તાર લરી ખો બીજું શું કેવું તાને તમારે ઠપકો આલવો તાલ દો નકપસ હું પાડી દઈએ લ આખો દાવ લ ના કરવાનું હોય તો પણ વાતો ઉડાવી સાંભળી લેવાની એમ અમારે ના હું એ તો ઈવન જોડે જાઉં છું મરસુજી ને ઠપકો આલું છું ઈવને કશો હતો નહીં તમે કહી દેજો બરોબર નકપસ લોચો પડશે સેદુજીને કે આવું હોય તો કહી દેજો આ તો મોટા હોય એટલે તમે પેલા કીધું મેં હું એ તો વાત કરે છે સેદુરજી ને હા હા? હા. લડવા ના કરતો પાછું હા બૂટ ભાઈ એક નંબર જો ભાઈ આખા ગામમાં કોઈ નહીં પહેરતું ને હવે મારા છોકરા મને બૂટ પહેરાય બોલો લગભગ જો ને 1700 થી 1800 રૂપિયાના બૂટ હશે પણ એ મને સમજાતું નહીં આ બૂટ હવે જાતે બનાવું કે મશીનમાં બનાવું અને એ હવે ચોબલા ના તો ગાભાને એ ખબર નહીં પડતી ઊંઘતા ઉપરથી લાગે લગભગ ચોબલાનું આ તૂટતી નહીં સીધું ચોબલાના પણ એક નંબર છે ભાઈ આ પહેરવાનો ફળ બેઠ જવાનું મજા આવી જાય ઇન્દ્રજી અલ્યા તારી આવો ઘરમાં આવો તમે ચાણ આયા મરી જતા ને વાતો વાપરી હા મેં અડધો કલાક છે મારા ઘેર આવ્યો હતા ને પેલા મસૂરજી કહેતા હતા શું કહેતું મસૂરજી હા પીને તો દેવું થઈ ગયું ને હા. તે છે કે પટાઈ દીધા કે દવા પીધી તે મરી ગયા ના યાર ચોથી લાઈન મરી જાય હું તો મારો છોકરો નોકરી કરે બરોબર બાર તું કયું ગમ કીધું આવી યાર આ નહીં ગમના બાજુમાં આગળ જતા આપણે પેલું ગમ આવતું હું ગમનું નામે ભૂલી ગયો એ તો હું સુખ શાંતિ 6-7 મહિના રહીને આવ્યો. મજા આવી ગઈ મારતું તમે પૂડા રહો એ ગમનું અમે તમને નહીં ખબર અલ્યા અહીંયા ભૂલી હજી કાચલું નામ આવી યાર ભૂલી ગયો હું તો અરે ઉંમર થાય ને એટલે ભૂલી જવા બુદ્ધિ જાડી ના થાય જેમ ઉંમર જાય ત્યાર પછી અને તમે તો ઉપરે તો આમ ગાય ગાતે મારે મસૂરજી ના ઘેર જ જવું હોય એનો ઠપકો આલવાનો હોય એ પાછું નવું લાવે લે હાનો ઠપકો આવવા ઉપરા તમે આ ભાઈ પેલો પપ્પુ હોય ને હા મારા ભત્રીજો પપ્પુ ઓહો હા તે શું થયું એની વાત પેલવાની હતી કે સોરી લઈને આવી ગયો ઓહો હવે એ રહ્યા મારા પેટર્ન જેવા કાળા લૂંડ હ તો હું આખા ગામમાં કોઈ સોળી જોતી નહીં ને એ વળી સોળી હંગાતી ના જાય હા તે ભાઈ પપ્પુ એનો ને મારવા જતો મસૂરજી ને તે લડાતી નહીં બધા પકડીને કાઢ્યો કે તારે કોઈ જવું નહીં મારવા હા હા હું એ તો સમાધાન કરી દઉં હા હા એ અત્યારે જવું હોય આ તો પછી કોણ કરો તમે જતા હો બરોબર સમાધાન કરતા હો ના મોને તો મારી હમણાં લગભગ વાત તો કરી હતી મને જેમ એવું લાગે આપણે મારે જોવું હ કે કરો છો હું કઈ મુઢે હાથે સાચું બોલો હ કે નહીં બોલતો એટલું ખાલી મારે ચેક કરવું હ પછી માતા ના ગમે તે થાય આ તો એકદમ પાણી જ જેવો ગોમમાં હવે તમે રવા શાંતિથી રહેવાનું હોય એવા ઝઘડા ના કરવાના અલ્યા ભાઈ મારા આપણે તો શાંતિથી રહેવું હોય પણ ગામમાં 3-4 જે છે ને હમણાં નવરાજે નોતો બધી અમુક રખાડી બધી એ આપણી વગર જોતી આખા ગામમાં વાતો કરે મારે તો સુખ શાંતિથી રહેવું હોય પણ બીજા આગળ તો બધી આવી વાતો કરે આવો કે આમ થયું તેમ થયું અરે અમારા વખત ગમે તે જ ના થયું આ મસૂરી હવે જેથી જેવો છે બધા લડાવા જ ફરતો હોય આ તમારી એ જ પેલા આમ રાગ નહીં લાવતો ને તાર હા તો બસ આ ભાઈઓમાં રાજકામરો કરે બગાડે એ એમ ગોઠાળે આ બધાને જુદા પાડે ત્યાં જપી રહ્યો સારું લડો તાણ બેહો તમે હા તો વાંધો હું નહીં. જાઉં. હા તો વાંધો નહીં, હો. ભાઈ સમાચાર કરજો મને હા હો એ હા
મારી ઈચ્છા એટલે પણ તો મોત થઈ ગયો હતો. રોયેલો ને અરે બહુ વખત ગોમ છોડીને જતો રહે તે રહ્યો ગોમ છોડીને જતો રહે તે રહ્યો સીધું આજા ના હા? પાછા જો પાછા ના આયા. આઈ ગયા પાછા બેઠો. કોને બોલાયા સમજો કુકુ બોલાયા. બોલાયા કોને તમને ગોમમાં હા, તો અમે અમારા દાદા જ આયા છીએ. હા તારે. આવો કે આખી નહીં બોમ ના ખાઓ પેલા. તારા ઘરે જોઈ તું આય મારા ઘર જ નહીં તારી મારા જે તમે આયા હા, તમારા જે હું નહીં આવ્યો. કોના તું કા આવ્યો તારા ઘેર તમે ના હોય તો વાત કરો. નહીં આપવાનું તમે નહીં આવવાનું. મહિના પછી વેચાઈ જત ઘર ના હોય. હા તેથી તમે દલાલી લઈને બેઠા હતા એ? ઓહો ના હોય. આ તો ભલે તારું નસીબ હા, તો તું આવી જતા ઘેર ના હોય. વેચી મારો ખરેખર? ઓહો અરે પૈસા થોડા તો મને આવો કે તમે? હા હા, તો એના પૈસા હોય આ મારા ઘરના. કશું ના હોય ચમ? ના જ હોય એટલે ઘર મારું દલાલી તું કરો, ઘર વેચી તું, બધા પૈસા તું લે? મારે કોઈ યાદ જ નહીં. તા હવે ગમો તો બોલવાનું પણ એ છે તમારા કાકાના કે બાપાના ચાહલા હતા તે તમે વેચીને બધા પૈસા લઈ લો. કોને તમે જો ગમો કોઈ બોલવાનું જ નહીં હવે શું બોલવા વાળું નહીં એટલે? હા હા, પટાઈ દીધા બધા હાય હાય. હમ. કેટલા માર્યા? ચાર પોત તો પટાઈ દીધા ના હોય. ઓહો ખરેખર? ઓહો ના હોય. તા હમ. યાર ગમમાં ના હોય ઉભેટો આપણે અમુક પ્રાણી કરી એટલે પટી જાય તો પણ શું હતું એવું મનતું કયો? હતા ચાર પોત ત્યાં પહોંચેલા થોડા ઘણા. હાય હાય. એક જણ ને તો ઊંધું ભોડામ ધારી એવું ના કરાય યાર, કરાય? સીધો ભાગ પડે ના હોય. બે કટકા થઈ ગયા સીધો. પાડી ને એવું ના કરે ભલા મને ઝઘડા કરો યાર. થઈ જાય યાર આપણો મસુજી કે જો હા કરી નાખીએ ઝઘડા તો મયે નાખીએ હા હા. એવું છે આપણા પાસે માતાના મોનો ના મોનો મારા ગામમાં એક 100-12 મહિના હું બહાર જોઈને મને એવું લાગે કે લાગે આ દાદા થઈ જાય ને એવું લાગે પણ ના હાલ કોઈ કે એવું નહીં કે આમ ચમ મોટા મોટા મારતા નથી ઘર આગળ. મેં એવું કીધું હા મને ઈચ્છા થાય ને હા હા ઈ પણ વટા મારું હા. આપણ કોઈ કે જ ના ના હોય બોલવા વાળો એવું નહીં. ચૂંટણી બૂંટણી લડ્યા કરે હું સરપંચમાં આ કે આમ ગમે તેમ ફરો ગમે તેમ પ્લે કરો ચાલે. સભ્યમાં હું ઓહો સભ્યમાં હઈ મેં તો જો કે આખા ગામના જણ સરપંચ તમે એમ તો ફરો આમ સાથી કાઢીને બહાર. સભ્ય સરપંચ તો ઘાટા તો બધા ઘરમાં જઈને તમે તો મારો છો. વેચી મારું બનવા દે દાડો રાતે રાત વેચી મારવું તમે સરપંચ બનાવો ખરું કે આ સભ્યમાં હતું આ તમે આટલી પેલી એ કરો આમ સાથી કાઢીને બહાર ફરો સરપંચમાં આવો તો ઘાટા તમે કોઈને મારો તો ખરા હો. સભ્યમાં સાચી કાઢું તો હું સરપંચમાં તો બૈરા ઊંધી બહાર કાઢું હા શું વાત કરી આ ભલા મોણા. ન એક જણ ને તો ફોન પકડ્યું બોલો શું? આઈતર હા પણ મૂઢાથી વાત કર. આઈતર બોલ. એ ન એ તો માર્યું તો હા હા. હવે પેલા મરી ગયેલા બળ્યા છે મરવા ઈવન કોકને માર્યા છે કે માર્યા આ કોઈક મરદ ને મારો ને તો હું મોનું પણ પેલા કોઈક બાપડો પીવા વાળો હશે એનામાં 2-3 લાફા મેલ્યા છે કે અમે માર્યા. ગીજલાન તો હા ગીજલાન આ તો તમારે તો એ વાત બટ કોઈ એ પીવા વાળા કોઈ તમે ઈવન જ મારે જે પોચું પાડે ને એ હવ આગળી કરે. ગીજલો તો હતો ને અમારા કઈ બાબતે ચોક બાબતે ઝઘડો છે ગીજલાંગા બરાબર તે એક માર્યો છે તે તો અત્યારે ભાગી મારા વિચાર તો સર એક જણ છે ગોમાં યાર પ્રવાન નામ તો હું લઉં જલ્દી યાર નામ લઉં તો પછી પેલું પિક્ચરમાં નહીં કહેતા કે નામ લે કે તે બદનામ હોગી હા એવું એ યાર નામ લીધા મજા નહીં પણ મારે એક જણ ખરો ને માતાના જો હાથમાં તું આવી ગયું ને તો કદાચ જો ટોગા ના ભાગી નાખું સ્ટેશનથી નેતા તો ભગવાનની ખબર એટલે હું વાટ જોઈ રહ્યો કે મારા હાથમાં ચાણા આવે. મારશે તો હું હાલ તો ચોમા છે જો મોટું લઈને આવ્યો છે એટલે મારે મારવા પડશે 3 4 તમે મારે છો હવે 3 4 મારે મારવાની ઈચ્છા છે. અત્યારે હવે થોડું હમું લાગે હમું હવે છે થોડું બોલો તો ફેટ જલીએ નહીં હાલ કરજો તમે મારવાનું તો પણ ફેટ ખોટી મારી જલી આ તો તમે હાલ કીધું ને તમે 3 4 જણા મારવા હોય તારા મારવા તા ને એને મારવા તા આ ખોટી જગ્યાએ હાથ નાખ્યો હતી ગુનો કરતો ખોટી રીતે હાથ નાખી ગયા. કોલમ કોઈને આજ સુધી મારો કોઈને જલ્યું નહીં હા ને તુલસી ને જલી
ભગવાનની સોગન જુઓ અને હવે ગમે તે દુનિયા છેડે ત્યાં કોઈ વણે બોલી છોડવું હવે તો તું જ્યો માતા રાખીને જ જીએ તું આખું માનતા હતું અંતાણું શું હવે અંતમ શું ના ઘરમાં તો પહેરે તો ઘરમાં તો ઉભા છે ગાડી મન થઈ જાય ગાડી કોઈ બાળવાનું ઊંડો જ નહીં આ તારે ઓ બેઠાબા શું આલ્યા લા આપણે કે તું મશીન જોયો મસૂર બના જા દો તમે ચાણા આયા અરે એ બધી વાત તું સોળક કા પડા પૂછ કરી આગળ તું મશીન જોયો ખા એટલું કે મને હું ગો મતે અરે તને હું કેવું મારો ચમ હું થયું અરે જતો તો ઘર આગળ ઓટા ફેરા કરતો તો હા. કે મેં વળી કીધું આવો કે આવો ઘડી હા કે તું જો તો બે ગાડીમાં જોડે મેં તો વાત કરી તો મને તો લાફો મારીને ઓદરાને જેમ જેમ નાઠો બોલે રહ્યો લાફો મિલન ઉવા અરે 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 લાપોટિયું આઈ ગયું છે લાપોટિયું એટલે હું વાત કરી હાચી વાત, આ આવડો જાડો ગોઠો થઈ ગયો આ આવડોમાં આમ એટલે ઉવા ગોઠ થી એવું થઈ ગયું ઉવા આ બાદ તું ઘર બહાર આવી કો બહાર આવ્યો હે હા લાલ ચોર થઈ ગયો છે આ કોક બહાર છે તો કે મને કોક ને માર્યો એવું જ લાગશે લે એમ નહીં હા ઓ તમને લાફો મારી ગયા અલે ઓલે વાતો કરતા કરતા મને લાફો મારી નાઠો બોલે રહ્યો એમને તમે આટલા કમજોર થઈ ગયા બહાર રહીને આયા એટલે અલે કમજોર નહીં ના ના હવે તમારામાં પેલા જેવી પેલી તાકાત નહીં રહી ઉંમર થઈ ગઈ હવે તમે ઉંમર નો સવાલ નહીં મને ખબર કે આજે વાતો કરતા કરતા લાફો મેળશે એ કે તમે એવા માણસો ને કે લાફો મેલતે મેલતે તમે ઊભી લાકડી બૈડા મેલો એવા માણસો ને તમે આ અત્યારે મારી વાત લાફો અભણ એ બધી તું વાત છોડ તું મસૂરિયા જોયો ખરા હે ઈવન તો નહીં જોયે પણ તમે હવે આઈ રે કોઈ ના કરે કહો અલે પેલા અમારા દાદો કેતા શું કહેતા હતા? કે પેથોબા હતા ને એક સમયમાં ઈવન હમું ને કોઈ બોલે ને તો એને ખાલી ડોળા આમ કર્યા આમ કરે ને તો એ બીવાઈ જાય અલે અને અત્યારે તમે લાખો મારીને જતા રે તારી બધી વાત સાચી ટાઈમ પ્રમાણે હેડવું પડે હા એટલે જ કહો તમે ઉંમર થઈ ગઈ તમારી હવે તમે લાકડો નહીં હવે ઘેર ના ઊંઘવાનું ઉંમર થઈ ગઈ તારો વેમ હા પણ તું ખાલી મને એટલું કે તું મસૂરિયા જોયો કે નહીં જોયો હવે જોવાની જરૂર નહીં હવે તમારે જો હું તમે બતાવું યાર લાકડીના ટેકે ના ના એટલે હેડવાનું છે હવે અરે, એમ તો હજી ભાઈ મજબૂત છે કોઈ હાથે પેલા ફેલ નહીં થઈ ગયા હા તો હું એ જોઉં કે તારે લાફાનું બદલું ચેવું લો અરે તું જો ખાલી તું મને ક્યાં તી મસૂરિયા જોયો કે નહીં જોયો ઘેર હસી આપણો તું ખબર આપણે હમણાં હા, અરે તું જો હમણાં પડતા પડતા તારા ઘેર સમાચાર ના આવે ને મારું નામ હોય તું ખાલી બદલી નાખજે હા પેપર માં આપું જુઓ હા તું ગોત. હા લડો બસ આપણે તો જોવાનું ખાલી ઘરમાં જોવા દે. તો ભગવાનની છોકરી આજે હાથમાં આવી જાય ને ઠાકરી બોધી નાખે મસૂરિયા હે મસૂરિયા ઘરમાં હોય તો બહાર નીકળજો મેં કાંઈ કાંઈ ઠાકરી હોય હોય તો કે બોધી નાખવાની હું નીકળી જા જલ્દી ઘરમાં તું મારવા જો હાલ ઘરમાં નહીં લાગતા હજી. હા એ તો ખાય ના ધાબા પર તો ના આવી રહ્યો ધાબા પર ના તો ધાબા પર ચોખ્ખું જ દેખાય ધાબા પર નહીં આવી રહ્યો અને શાલ તો નહીં છોડવો આજે તું ગમે તો દુનિયા છેડે તો પાતાળામાં તો નહીં બેસી જતો આ તારા જો ટોકા ના પાકી નાખું તો મારું નામ પેઠે નહીં હા જે ચોકડા આવી રહ્યો હા અને ગમે તે ભૂત પડશે આ ગાડી હશે જોવા દે હા હું કાપા હું અદરો કરશે પૂંડો હો અને તો જા હું ભૂલે ના આવું હા ના ગાડી વેચે તો નહીં હા જે ચોકડા છે કા ઓહો પેઠાજી હા ભાઈ બોલો ચાના આયા ને એ લાકડી લઈને પાછા અરે ભાઈ હવે તમને શું કેવું મારા હું યાર ઘેર શાંતિથી બેસે તો ખાટલામાં બરોબર હા, હા પેલો નહીં મસૂરિયો ઘર આગળ આવીને મોટા ફેરા કરતો હતો મેં એમ કીધું ઉપરથી સારું કામ કર્યું મેં કીધું હા ભાઈ ઘરે તું ખાટલામાં બે અને પછી વાતો કર્યા તો ઉભો વાતો કરવા મન નહીં લઈ ગયા આજે વાતો કરતા હતા ઓહો હા પછી ચેવી વાતો જોઈ યાર આમ સાથી કાઢીને બાર વાત કરી એટલે દાદા થઈ ગયા તમને ખબર નહીં ઓહો મારા જ્યાં પછી બધું બદલાઈ ગયું તાના હા બધા ટાઈમ બધું જો હું 100-12 મહિના ખાલી બાદ તમારા નિહોન હું વેર જો અરે તે લાકડી લઈને હોન પડ્યા અલે યાર મારી વાત તો હમણાં હું વાત કરતો હતો ઉભો ઉભો આ મને ખબર કે આ લાફો મેલી દોડશી યાર લાપો હા મુકા તાજા ચમતી આ એક સાઈડ નો ગાલ ફૂલી ગયો આ જુઓ કે આ હોજુ ચડી મુકો તોકન જાતા છોકરા ઘેર તે આમ ગુલાબ જામુન બધું ખાધું હશે ને ના ના એટલે આમ તાજા થઈને આયા પણ અમે તો બે જણા વાતો કરતા હતા હવે મને ખબર કે લાફો મેલશે બરોબર વાતો કરતા ને આ તો સીધો લાફો મેલીને દોડી જ ઉડી રહ્યો તો વાત નહીં હું તો સુધરી ગયો હોઉં, પણ મને એને લાફો મારીને દોડી ઉડી રહ્યો તો હાથમાં આવશે ને હાથમાં આવશે તો હવે ફટકા જાય રે છે
લે આ હારી હારો ચોમાચિયા જેવું મોઢું લઈને આવી ગયો, લાકડી લઈને મારી ને મહી નાખી આવ્યો. આજ હું લોકોની ઠાઠરીઓ બંધુ, આજ મારી ઠાઠરી બંધાઈ જ જવાની છે. ભગવાન કરીને સેદુરજી કાઢી નાખી તો સારી વાત છે. આ પાછી છે સાથી આમ બાર કાઢી માં એ તો દાદા થઈ જાય મને ખબર. છોકરાને રમવા નહીં દેતા. 5-6 જણા કોઈક સભ્યમાં વોટિંગ કર્યો છે, સભ્યમાં આવ્યા છે તે મને મારતો ઘરનું ખાલું બાલું બધું વેચી મારવાનું કહેતા હતા. અરે યાર એમ તો તુરા વેચવા દઈએ અમે નહીં, અમે નામ જઈએ અમને એમને બધા મોટા કહી યાર. તમારી બધી વાત સાચી. હવે ખાલું મારા બાપનું, આખું ઘર મારા બાપનું, અને પાવર કેટલો કર્યું કે ના તમે કરે ના આવતો તો મારી વેચી વાત મારો. મારી વાત, ઝઘડો ના કરાય. હવે આપડે મોટા ત્યાં હવે પેલું વિશાલ લેવા હું જોવો થાય એને કાલ પરિણાનો થાય હાલ એને મારશો માથાનું મરી જાય તો. તમારી બધી વાત સાચી. મારતો હવે બધું સુખ શાંતિ ઝઘડા કરવા હું નહીં માંગતો, બરોબર? પણ તો આ વસ્તી હાહાકાર છો મને ઘરમાં શાંતિથી દેવા દે. આ સવારે આવ બરોબર, હજી 2-2.5 કલાક થયું મારે ઘેર આવ્યા, પછી તો મારા અંગાડા લાખો મારીને દોડ્યું. મારી વાત સમજો, હું એને સમજાવું, ટેન્શન લેશો નહીં તમે. બધું ફોલાય તઈ ઘેર જતા રહો, સમજી જો અત્યારે. જો તમાન ભેગો થાય ને તમે સમજાવો ને તો બરોબર, બાકી જો ડાયરેક્ટ મને ભેગો થયો ને તો માતાના આગળ જોઈને મારી ના નાખું ને. એવા દાડા આવું જ નહીં, એવા દાડા આવું જ નહીં. હું સમજાવું, સમજી જાઉં, ટેન્શન તમને ના ભેગો થાય તો લેશો. તમે તમારી રીતે સમજાવજો, બાકી ડાયરેક્ટ જો મને ભેગો થયો ને તો સમજી લેવાનું કે હજે આવી જજો સીધા હા લાગો. તારે ઘેર જો હું એને કહું એ તો. સીધા આપણા બધાની મુલાકાત સમજવાની એમ થશે, એવું કીધું. હા વાંધો નહીં. ભેગો થાય તો તમે તમારી રીતે સમજાઈ જજો. હા હા વાંધો નહીં. અને પાછા આવતા નહીં એમાં ને કહુંબો કરવા જ આવજો, લાકડી લઈને ના તમારી આવતા. બધી વાત સાચી કે હું મારી માર તો તમે કહો ને બધી રીતે સુખ શાંતિ રાજી ખુશી હું તો રહેવા માંગુ, બરોબર? ટાઈમ ની વાત છે, બરોબર? હું મારી રીતે 70% સુધરી જાઉં તો છતાં હું આ 70 ઓદરો લખડો મને લાખો મારી જતો રહ્યો. 70% નહીં 100% સુધાર. તમારે નહીં છોકરો હવે તે હા, મોટો મારે પહેણાર નહીં. ઘર સંસાર મારા બધું જ છે, મારે સુધરી જ જવું છે 100%. હા, બસ. તો આ છતાં મને લાખો મારી દોડી ઉડે, બોલો મારે શું કરવાનું? મોટાને પહેણાને બહાર મોકલ્યો, જેનાને પહેણાનો નહીં. પહેરાવાનો હા, જો તમારી બધી વાત સાચી. અત્યારે સુખ શાંતિ જોવું આગળ કીધું. ભેગું થાય ને કે મન તો તમે તમારી રીતે સમજાવો તો સારું હોય. નકર જો આ ભગવાનની જો અગર મને ડાયરેક્ટ મુલાકાત થાય ને તો એને જો પૂરો ના કરી નાખું ને તો મારું ન પેલો નહીં પેઠો. તમે આમ તમારું ભૂલી જવાનું યાર. તમે હજી તો હજી સુધર્યા જ નહીં. તો કરવું હોય એક ઉપાધિ તો અડધો તો આ મસૂરજીની, હવે બીજા આયા છે. હવે મને એ જવા દે. આ કૂતરું બૂતરું નહીં પી ગયું અંદર. આ મસૂરજી જો ગાડી મેકીને જતા રહ્યા અને આ કૂતરું બૂતરું પી ગયા તો ને પિતાજી માફ કરો, ભૂલ થઈ ગઈ અમારાથી. હવે નહીં મારું, હવે નહીં મારું યાર, કોઈ દાવ નહીં મારું. માફ કરો. મસૂરજી બહાર આવો. કેમ અંતોણા બફાઈ જાવ? હું અંતોણીઓ ગાડી સાફ કરતા રહો. ગાડી સાફ કરું છું. આપણે હંતાતા છું. હવે બંધ થો અને આ બટન વાકો, પેલું નેનું ગલુડિયું હંતોણ ને હંતાઈ રહેતા. કોને કીધું? હાલ તો કે માફ કરો માફ કરો. હવે નહીં અડું, સુધરી જો કે હવે 70 ને 72 થયા, ખબર નહીં પડતી. દાદાગીરી કરતી. એવું કે 2.5 કલાક થયા મારે. મારે લાખોમાં નહીં આવે. આ તે મોજા હતા, મોજા ગલુડિયા માફક હંતોણા હતા ના થાય. જો ગયા છું. ઘેર જ જ્યાં કાઢે એમ જઈને. હાલમાં. અને આજ પછી રોમ નું નામ લ્યો અને સુધરી જો, ઘરમાં જો શાંતિથી.